લોકોનું પ્રતિનિધિત્વ એકલો કોળી અને ઠાકોર સમાજ કરે છે। આ સમાજનું વર્તમાન સ્ટેટસ છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ કે વોટ અને નોટ આ સમાજમાં ફરવા જોઈએ તો તમારો નેતા એ મજબૂત બનશે, નહીતર પરિસ્થિતિ તમને બધાને ખ્યાલ જ છે। અને મને એમ લાગે છે કે એ સમય હવે આવી ગયો છે કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યારે એને કોઈ સહન નહીં કરી શકે। અને એમ આ કામમાં મને એમ લાગે છે કે નેતાઓ કરતા પણ સૌથી મજબૂત કાર્ય કર્યું તો આ વકીલોની ટીમે કર્યું છે અને જોરદાર તાળીઓથી વધાવો। એ આ સમાજના ગદ્દાર હિત શત્રુઓ રહ્યા છે। હું તો વારે વારે કહું છું એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો। આ સમાજના હિત શત્રુઓ અમુક સંગઠનો ને પાર્ટીઓ પણ રહી છે। હું ખૂબ જિમ્મેદારી પૂર્વક કહું છું, આપ યાદ રાખજો કે તમે આંદોલન ન કરી શકો, તમે ક્રાંતિ ન લાવી શકો, બગાવત ન કરી શકો, એટલા માટે આવા પોઝિશનો આપી દેવામાં આવે છે। ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આયોજિત સમાજ ઉત્થાન માટેનું જે આજે સંગઠન ભેગું થયું છે, ઘણા સમાજના આગેવાનો આવ્યા છે। એમાં સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા એમના આત્માને પ્રભુ ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને ખૂબ ધીરજ આપે એવી પ્રાર્થના સાથે સમાજના સર્વે આગેવાનો એક વસ્તુ યાદ રાખજો કે 125 કરોડ સનાતનીઓમાંથી વિશ્વની સૌથી 3જા નંબરની વસ્તી, એમાંથી આખા ભારત અને વિશ્વમાં 26 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ એકલો કોળી અને ઠાકોર સમાજ કરે છે। આ સમાજનું વર્તમાન સ્ટેટસ છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ। અને આખા ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન ને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ કોળી ને ઠાકોર સમાજ છે। એટલે જે આગેવાનો બેઠા છે, ખાસ કરીને તમે જ્યારે વોટિંગ ચાલતું હોય ને ત્યારે એટલું યાદ રાખજો કે વોટ અને નોટ આ સમાજમાં ફરવા જોઈએ તો તમારો નેતા એ મજબૂત બનશે, નહીતર પરિસ્થિતિ તમને બધાને ખ્યાલ જ છે। અને આખા વિશ્વમાં 3 પ્રકારના પોપ્યુલેશન કોમ્યુનિટી હોય છે। એક ન્યાયને સહન કરનારી કોમ્યુનિટી, બીજી કોમ્યુનિટી અન્યાયનું પોષણ કરનારી રહી છે, અને ત્રીજી કોમ્યુનિટી એ અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી ના દે ત્યાં સુધી એ બેસતી નથી। અને મને એમ લાગે છે કે એ સમય હવે આવી ગયો છે કે જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યારે એને કોઈ સહન નહીં કરી શકે। અને એમ આ કામમાં મને એમ લાગે છે કે નેતાઓ કરતા પણ સૌથી મજબૂત કાર્ય કર્યું તો આ વકીલોની ટીમે કર્યું છે, અને જોરદાર તાળીઓથી વધાવો। જ્યારે જ્યારે જેની જરૂર પડે ત્યારે તમે કામમાં ના આવો તો શું કરવાના? અને એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ સમાજના ખરેખર હમણાં જેમ ચિરાગે કીધું કે આ સમાજના હિત શત્રુઓ કોણ કોણ રહ્યા છે, અત્યાર સુધી સતયુગથી માંડીને અત્યાર સુધીનો આખો ઇતિહાસ તમે તપાસો ત્યારે તમને ખ્યાલ આવશે કે અમુક સાહિત્યકારો, લેખકો, કવિઓ, કથાકારો એ આ સમાજના ગદ્દાર હિત શત્રુઓ રહ્યા છે। હું તો વારે વારે કહું છું એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો। તમારા મહાપુરુષોની કથા ન કહે, એને કવિતામાં ન લે, એને સાહિત્યમાં વર્ણન ના કરે અને તમારા ઇતિહાસો દબાવી દેવામાં આવે। કોણ જાણતું તું ઉધમસિંહ જલન ડાયલને યુકેની ધરતી ઉપર જઈને આ દેશના શત્રુને ગોળીથી ધરબી દીધો તો કોણ જાણતું તું? જલકારીબાઈનો ઇતિહાસ હમણાં આવ્યો। વીર તાનાજી, કેટલા એવા મહાપુરુષો થયા છે જેનું સ્મરણ મારણ તમારે કરવું રહ્યું। અને બીજું કે આ સમાજના હિત શત્રુઓ અમુક સંગઠનો ને પાર્ટીઓ પણ રહી છે। હું ખૂબ જિમ્મેદારી પૂર્વક કહું છું, આપ યાદ રાખજો। અમુક તમને મીઠા મીઠા શબ્દો કહી અને તમને પોઝિશનમાં મૂકી દેશે। એટલે આગેવાનો તો બધા એકદમ અમને તો મોટા મોટા પદ આપી દીધા એટલે તમે શાંત થઈ જશો, અને ઈ લીડર પાછો એની નીચે જોડાયેલા એને પણ શાંત કરી દે છે।
અને બને છે એવું કે તમે આંદોલન ન કરી શકો, તમે ક્રાંતિ ન લાવી શકો, બગાવત ન કરી શકો, એટલા માટે આવા પોઝિશનો આપી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પાવરમાં નહીં આવો ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. એટલા માટે જરૂર છે આ સંગઠનો, આ મીટિંગો થાય એનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાવરમાં આવો. જેમ જે હમણાં કીધું, સિંહ બનો. માંધાતા મહારાણા વંશજ હોય તો ગીતામાં કૃષ્ણે ઉદ્ઘોષણા કરી છે, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચા પલાયનમ દાનમીશ્વર ભાવસ્ય ક્ષાત્ર ધર્મ સ્વભાવજમ. આ ક્ષત્રિયોના લક્ષણો રહ્યા છે મિત્રો. અને ત્રીજું કે આ સમાન હિત શત્રુઓ અમુક ધર્મ ગુરુઓ પણ રહ્યા છે. હું ખૂબ જવાબદારી પૂર્વક બોલી રહ્યો છું. કોઈ સમાજ આગળ ન આવે એટલા માટે તમને ધર્મના બહાના હેઠળ, સેવાના બહાના હેઠળ, ગુરુની સેવાના બહાના હેઠળ, મોક્ષના ઈશ્વરના બહાના હેઠળ તમને ગુલામ અને માયકાંગલા બનાવી દેવામાં આવે છે. એવા ધર્મગુરુઓ, એવા ધર્મ સ્થાનોમાંથી પણ ચેતવાની જરૂર છે. આજે 26 કરોડ લોકોનું ધર્મદાના નામે જો કરન્સી જતી હોય તો તમે કેટલો પૈસો બીજા માર્ગે વાળો છો. અને ચોથું કે ખુદ આપણે આપણા શત્રુ બન્યા છીએ. ખુદ જ્યાં સુધી તમે જાગેલા નહીં હોય ને ત્યાં સુધી બીજા તમારા ઉપર શાસન કરતા જ રહેશે. અને એટલા માટે ઉપનિષદની ઘોષણા એમ કહે છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. માત્ર ચર્મ ચક્ષુ ચામડાની આંખોથી નહીં પરંતુ જ્ઞાન ચક્ષુથી જાગો. અને એટલા માટે આપણો બુદ્ધ એમ કહેતો, જો ભીતર સે જાગ ગયા उनको कोई विश्व में ऐसा कोई व्यक्ति नहीं उसको गुलाम बना सके. અને એટલા માટે डॉक्टर बाबा साहब आम्बेडकर एम कीधुं હતું કે शिक्षा शरीर का दूध है जो पिएगा वो दहाड़ेगा. આજે સમાજે બે વસ્તુ કરવાની છે. એક તો સંગઠિત બનો, યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. અને એટલા માટે વ્યાસ એમ કહેતા કે સંગે શક્તિ કલો યુગે. અને શિક્ષિત ખૂબ બની અને જે આગેવાનો બેઠા છે એવા દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસ ની તૈયારી કરતા હોય ને એની પાછળ લક્ષ્મીનો સદુપયોગ કરજો ને તો એ બહુ મોટું પુણ્ય છે મારી દ્રષ્ટિએ. ફરીથી આ વિછિયાની ધરતી ઉપરથી એક સમાજની ક્રાંતિ માટેનું બ્યુગલ ફૂંકાણું છે. ત્યારે ભવિષ્યમાં આ સમાજ વિકાસનો વટવૃક્ષ બને અને બધા જ મનોરથ સિદ્ધ થાય. અને ખાસ કરીને આજે ચહેરાઓ યુવાનોના છે ત્યારે બધા યુવાનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ક્યારે શાંતિકારી નહીં બનતા, આપણો સમય ક્રાંતિકારીનો છે. એવા યુવાનો ફરી બધા ક્રાંતિકારી બનતા રહે એવી શુભકામના સાથે બોલીએ માનદાતા મહારાજ કી